મિત્રો આજે ચોમાસાની સિઝન છે ચાલી રહી છે તો આ બધા નામ તો વારંવાર તમને સાંભળવા મળતા હશે. નાળા છે, નદી છે, નહેર છે, આ બધા નામ. એ બધાનું ઇંગ્લિશ નામ શું છે તમને ખબર નહીં હોય તો આજે જોઈએ કે બધાને ઇંગ્લિશમાં છે શું કહેવાય. તો પહેલી છે નાળું. તો નાળું છે ને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ડ્રેન. સપોઝ તમારે ડ્રેન નાળાને શું કહેવાય છે? ડ્રેન કહેવાય છે. તો એનું સ્પેલિંગ શું થાય છે? DRAIN. તો એ હે ડ્રેન. સોરી આ છે ડ્રેન. એની પછી છે નહેર. તો નહેરને છે એ ઇંગ્લિશમાં શું કહેવાય છે? કેનાલ. તો સ્પેલિંગ પણ છે સાથે યાદ રાખી દેજો CANAL કેનાલ. એની પછી છે કૂવો. કૂવાને ઇંગ્લિશમાં શું કહેવાય છે? વેલ. WELL. એની પછી છે સમુદ્ર. સમુદ્રને છે ઇંગ્લિશમાં કહેવાય છે સી. તો ત્રણ જ આમનો બેટનો સ્પેલિંગ છે નાનો એવો સી. ત્યારબાદ છે સાગર. સાગરને છે ઇંગ્લિશમાં શું કહેવાય છે? ઓશન. ઓશન. સ્પેલિંગ થાય છે OCEAN. એની પછી છે ઝરણું. ઝરણું જે આપણે જંગલ વિસ્તારમાં ઝરણું વહેતું એને આપણે શું કહેવાય છે? વોટરફોલ. તો એનો સ્પેલિંગ થોડો મોટો છે તો આપણે યાદ રાખી લેવું વોટરફોલ થાય છે. મતલબ WATERFALL. નેક્સ્ટ આવે છે તળાવ. તો તળાવને ઇંગ્લિશમાં બે નામથી છે કહી શકાય છે. પહેલું છે પોન્ડ અને ત્યારબાદ છે લેક. કોઈ પણ તમે એને કહી શકો. પોન્ડ પણ કહી શકાય અને લેક પણ કહી શકાય. ત્યારબાદ છે નદી. તો નદીને તો બધાને ખબર જ હશે શું કહેવાય છે? રિવર. અને લાસ્ટ છે કે ડેમને ગુજરાતીમાં શું કહેવાય એમ નામ મને કમેન્ટ કરજો કે ડેમને ગુજરાતીમાં શું કહેવાય. તમે જે ડેમ શબ્દ બોલો છો એ ઇંગ્લિશ શબ્દ છે અને ગુજરાતીમાં એને શું કહેવાય છે એ મને કમેન્ટ કરજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક